નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું કે 2026ની 10 મોટી યોજનાઓનું લિસ્ટ જાહેર, જેની આપણે વિગતો વિશે વિડીયોમાં જાણીશું। તો તમે અમારો વિડીયો અંત સુધી જુઓ અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો। તો ચાલો મિત્રો વાત કરીએ કે આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2026માં ખેડૂતો માટે ઘણી મહત્વની યોજનાઓ અમલમાં આવવાની છે। સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી અને આર્થિક સહાય પૂરી પાડવા માટે આ યોજના આયોજન કરવામાં આવ્યું છે। તો અહીં વર્ષ 2026ની 10 મુખ્ય યોજનાઓની યાદી અને તેની ટૂંકી માહિતી છે, જેમાં મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર 2026માં 10 મોટી યોજનાઓ એટલે કે જેમાં સૌપ્રથમ જોઈએ તો ટ્રેક્ટર સહાય યોજના એટલે કે ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા પર કેટેગરી મુજબ ₹45,000 થી લઈને ₹60,000 સુધીની સબસિડી મળવા પાત્ર છે। ત્યારબાદ જેમાંની બીજા નંબરની યોજના જોઈએ તો દેશી ગાય નિભાવ સહાય। તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક ગાયના નિભાવ માટે દર મહિને ₹900 એટલે કે વર્ષના કુલ ₹10,800ની સહાય આપવામાં આવે છે। તેવી જ રીતે વાત કરીએ તો ખેત ગોડાઉન સહાય યોજના। પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹1 લાખ સુધીની સહાય મળે છે। તેવી જ રીતે મિત્રો વાત કરીશું કે સોલાર ઝટકા મશીન સહાય એટલે કે ખેતરમાં પાકના રક્ષણ માટે ઝટકા મશીન બેસાડવા પર કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹15,000ની સબસિડી મળવાપાત્ર છે। તેવી જ રીતે મિત્રો આગળ જોઈએ તો કાંટાળી તારની વાડ એટલે કે ફેન્સિંગ યોજના, જેમાં જંગલી પ્રાણીઓથી પાક બચાવવા માટે તારની વાડ બનાવવા પર સરકાર દ્વારા અંદાજે 50% સહાય આપવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો માલવાહક વાહન સહાય। તો ખેત પેદાશોના પરિવહન માટે નાનું માલવાહક વાહન ખરીદવા પર ખેડૂતોને ₹75,000 સુધીની આર્થિક મદદ મળે છે। ત્યારબાદ વાત કરીશું કે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે ડ્રીપ ઇરિગેશન। તો પાણીની બચત માટે ડ્રીપ ઇરિગેશન અપનાવતા ખેડૂતોને 70% થી 85% સુધીની માતબર સબસિડી મળે છે। તેવી જ રીતે મિત્રો એગ્રીકલ્ચર ડ્રોન સહાય। આ યોજનામાં ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન ખરીદવા પર ₹4 લાખથી લઈને ₹5 લાખ સુધીની સહાય મળી શકે છે। તેવી જ રીતે એગ્રીકલ્ચર ડ્રોન સહાય એટલે કે ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન ખરીદવા પર ₹4 લાખથી લઈને ₹5 લાખ સુધીની સહાય મળે છે। તેવી રીતે જોઈએ તો પશુનું સાપરું અથવા તો તબેલા સહાય એટલે કે પશુપાલકોને પશુઓ માટે પાકું સાપરું કે તબેલાના નિર્માણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। થ્રેશર અથવા તો મલ્ટીક્રોપ થ્રેશર સહાય એટલે કે અનાજ કાઢવાના સાધનો એટલે કે થ્રેશર ખરીદવા પર ખેડૂતોની કેટેગરી અને સાધનની ક્ષમતા મુજબ સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ એટલે કે અરજી કરવા માટે તમારી પાસે નીચેના દસ્તાવેજો હોવા જોઈએ। તો મિત્રો ઉપર મુજબની કોઈ પણ સબસિડી લેવા માંગતા હોય તો તમારે આધાર કાર્ડ, જમીનના 7 બાર અને 8 અના ઉતારા, ત્યારબાદ જોઈએ તો બેંક પાસબુકની નકલ જે IFSC કોડ સરખો દેખાય તેવી, ત્યારબાદ મોબાઈલ નંબર OTP માટે અને રેશન કાર્ડની નકલ। તો મિત્રો નોંધ, જેમાં આપણે એક વાત કરીએ તો મોટાભાગની યોજનાઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા મે થી ઓગસ્ટ દરમિયાન શરૂ થતી હોય છે। સત્તાવાર માહિતી અને ઓનલાઈન અરજી માટે હંમેશા આઈ ખેડૂત પોર્ટલ ચેક કરતા રહેવું।